નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ દાહોદથી સમાચાર, જ્યાં મનરેગા કૌભાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ સામે આવ્યા છે। જામીન મામલે પોલીસની અરજી હવે કોર્ટે ફગાવી છે। મંત્રી પુત્રોના જામીન માટે પોલીસે રિવિઝન અરજી કરી હતી, જો કે કોર્ટે અરજી ફગાવી। હાલ બંને મંત્રી પુત્ર અલગ અલગ ફરિયાદમાં જેલમાં બંધ છે। મંત્રી બચુ ખાબડના બે પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ છે। બળવંત ખાબડ, કિરણ ખાબડની ધરપકડ થઈ હતી। પહેલી ફરિયાદમાં ચીફ કોર્ટે બંને મંત્રી પુત્રના જામીન મંજૂર કર્યા હતા। પોલીસે સ્પેશિયલ વકીલ મારફતે જામીન રદ કરવા અરજી કરી હતી। સેશન્સ કોર્ટે પોલીસની અરજી ફગાવીને જામીન યથાવત રાખ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા સાબિર બાબોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, કયા તર્કના આધારે કોર્ટે પોલીસની અરજી ફગાવી છે? ચોક્કસથી વિકાસ વાત કરીએ તો સૌપ્રથમ જે મનરેગા કૌભાંડ જયારે સામે આવ્યું હતું ત્યારે દેવગઢ બારિયા અને ધાનપુરના કુવા રેઢાણા ગામને જે 71 કરોડના કામોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તે મામલે જે સરકારી બાબુઓ તેમજ જે મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ થઈ હતી। ત્યારબાદ તેમના રિમાન્ડ પૂર્ણ થતા તેમને બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા। જે અંગે બંને જે મંત્રી પુત્રોના વકીલ દ્વારા દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી। ત્યારબાદ જે જામીન મંજૂર થતા પોલીસે ફરીથી રિવિઝન અરજી દાખલ કરી હતી ચીફ કોર્ટમાં, પરંતુ ચીફ કોર્ટે તે રિવિઝન અરજી રદ કરી હતી અને તેમના જામીન યથાવત રાખ્યા હતા। ત્યારબાદ જે તેમના જામીન મંજૂર થતા જે ધરપકડ થઈ હતી બંને જે મંત્રી પુત્રોની, ત્યારબાદ જે વધુ સુનાવણી માટે જે ફરી જામીન રદ કરવા માટે પોલીસે સેશન કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે થઈ હતી। લગભગ 3 કલાક જેટલું હિયરિંગ ચાલ્યું હતું। તેમાં જે બંને પક્ષના વકીલોની જે દલીલો બાદ જે સેશન કોર્ટે જે પોલીસની રિવિઝન અરજી ફગાવી હતી અને બંનેના જે જામીન યથાવત રાખ્યા હતા। ખાસ કરીને વાત કરી છે જે પ્રથમ કેસમાં બંને મંત્રી પુત્રોને જે જામીન મળ્યા છે, પરંતુ અત્યારે ભાણપુર અને બંને ગામની જે ફરી એક ફરિયાદ દાખલ થઈ છે, તેમાં બંને મંત્રી પુત્રોની હાલ જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।